અહીંયા આપણને આપેલું છે મુસાફરી ખર્ચ અને દિવસોની સંખ્યા. દિવસોની સંખ્યા એટલે આવૃત્તિ. હવે જ્યારે વર્ગ આવે અને આપણને આ રીતની માહિતી પૂછેલી હોય કે MQ3, D8 અને P62, કંઈ જ તમારે કરવાના નથી, ફક્ત ને ફક્ત એક જ અહીંયા ખાનું બનાવવાનું, એટલે કે CF. આ CFને શું કહેવાય? તો CFને કહેવાય સંચયી આવૃત્તિ. તમે એવું ન લખો તો પણ ચાલે. એટલે CF એવું આપણે 9 અને 10માં પણ ભણી ગયા છે અને આપણા આ ચેપ્ટરની અંદર પણ એવું જ છે. તો શું કરવાનું છે? પહેલાં 5 છે તો અહીંયા 5 લખી દેવાના. 5માં 18 ઉમેરી દેવાના. એ તમારે નથી ઉમેરવાના, કેલ્ક્યુલેટર છે તમને ઉમેરીને આપી દેશે. 5 ને 18 કેટલા થાય? 23. 23માં પાછા 24 ઉમેરવાના, એટલે 23 અને 24 કરીએ તો 47 થાય. 47ની અંદર 7 ઉમેરવાના એટલે 54 થાય. 54ની અંદર 5 ઉમેરવાના એટલે 59 થાય. અને 59ની અંદર 1 ઉમેરવાના એટલે 60 થાય. એટલે અહીંયા પર લખી દેવાના n બરાબર 60. બસ આટલું કરે એટલે આ બધા દાખલા આપણા માટે બહુ ઇઝી થઈ જાય. બીજું કંઈ જ આપણે કરવાની જરૂર નથી. પહેલાં આપણે મધ્યસ્થ શોધવાનું છે. જે પણ શોધવાનું છે એના માટેનો વર્ગ શોધવો પડે. એટલે આપણે પહેલાં શોધવું પડે m વર્ગ. m વર્ગ એટલે મધ્યસ્થ વર્ગ. આપણું સૂત્ર હતું n+1/2 મૂળ અવલોકન. જ્યારે વર્ગ આવે ત્યારે આપણે n+1 નથી લખવાનું, ફક્ત ને ફક્ત n/2 મૂળ અવલોકન. ફક્ત આટલું જ લખીશું, n/2 મૂળ અવલોકન અને એનો વર્ગ. હવે n એટલે કેટલા છે? તો n એટલે 60 છે. એટલે 60/2 મૂળ અવલોકન અથવા એનામાં વર્ગ એટલે કેટલામાં અવલોકન? 30માં અવલોકન. એટલે આપણો જે મધ્યસ્થ વર્ગ છે એ 30માં અવલોકનની અંદર છે. હવે 30માં અવલોકન ક્યાં આવે? તો એ CFIમાં જોવાનું. CFIમાં જોઈએ તો 47માં આવે, અને 47માં જોવા જોઈએ તો 47ની સામે કેટલા છે? 200 થી 300. એટલે આપણો જે મધ્યસ્થ વર્ગ થયો એ મધ્યસ્થ વર્ગ કયો થયો? 200 થી 300. હવે દરેક વસ્તુ એમાં જોઈ લેવાની. 200 થી 300 થયું એટલે આપણને જે વસ્તુ જોવાની એ જોઈ લે. તો પહેલાં તો સૂત્ર કયું મૂકવું પડે એ ખાસ ધ્યાન રાખવાનું. આ રીતનો જે આ દાખલો પૂછાય ત્યારે આપણો m બરાબર સૂત્ર શું આવે? L પ્લસ n/2 અહીંયા જે લખેલું છે -CF/F અને ગુણ્યા C. આટલું સૂત્ર તો આપણે આગળના બધા દાખલાઓમાં જોઈ ગયા છે. પહેલાં તો આમાં L કયો કહેવાય? તો L માટે આપણે શું કહેવાનું? તો આ જેની અંદર સમયો છે એની ક્રોસ વેલ્યુ, એટલે આ બે, આ અર્ધસીમા અને આ ઉર્ધ્વસીમા, અને ઉપરના વર્ગની ઉર્ધ્વસીમા. એટલે તમારે પહેલાં લખવું પડે L બરાબર 200 + 200 / 2, એટલે કે 400 / 2 એટલે કેટલા આવે? 200 જ આવે. એટલે L તો 200 મળી ગયા આ બે થઈને. જો નહીં સમજાય તો આ બંનેનો સરવાળો ભાગ્યા 2, એટલે 200 + 400 / 2 એટલે 200 જ થવાના. આ બંને સંખ્યા જ્યારે સરખી હોય ત્યારે એ જ આવે. આ 200 હોય ને 199 તો 199.5 આવે. એવું આપણે આગળ પર શીખેલા છે. એટલે આપણને L મળી જાય. n/2 તો આપણી પાસે છે 30. CF એટલે જેમાં સમાયું એની ઉપરની આવૃત્તિ, એટલે આ 47માં સમાઈ ગયા તો એની ઉપર કેટલા છે? 23. તો આપણે લખીશું CF બરાબર કેટલા? 23. F એટલે તો આ F જોઈએ તો F એટલે શું થાય? તો F એટલે 47ની સામે કેટલા છે? 24. તો અહીંયા આવશે 24. અને C એટલે તો આ 200 થી 300ની અંદર વર્ગ લંબાઈ કેટલી છે? એટલે 200 થી 300 એટલે કેટલા? 100. હવે આની અંદર મૂકી દઈએ એટલે આપણો દાખલો પૂરો થઈ જાય. ચલો, L કેટલા શોધ્યા? 200. n/2 કેટલા છે? તો n એટલે 60 ને /2 એટલે આપણે અહીં જો સીધી લીધે એટલે કેટલા? 30. નહીં કરવું હોય તો 60 / 2 એટલે 30 જ થવાના છે. CF કેટલા? 23. F કેટલા? 24. અને C કેટલા? 100. એટલે 200 વત્તા 30માંથી 23 જાય તો 7 / 24 ગુણ્યા 100. હવે વધારે આપણે નહીં કરીએ આગળ, આપણે 7 ગુણ્યા 100 એટલે 700. 700 ને ભાગ્યા 24 કરીએ એટલે 700 / 24 લખવું હોય તો લખવાનું, નહીં લખે તો પણ વાંધો નહીં, ડાયરેક્ટ આપણે કરી દેવાનું. એટલે હવે શું કરશે? તો m બરાબર 200 વત્તા 700 / 24 એટલે 29.17. એટલે આપણો જે m છે એ mનો જવાબ કેટલો આવવાનો? 229.17. આ આપણો જવાબ આવે. અને મુસાફરી ખર્ચ એ કિલોમીટરમાં છે એટલે આપણો જવાબ કિલોમીટરમાં લખવાનો.
સરસ, એકદમ ઇઝી દાખલો છે, એકદમ સમજાઈ જાય એવો. બીજું શોધવાનું છે આપણે Q3. તો આપણે આમાં શું શોધ્યું કે એમ માટે એમ વર્ગ, તો Q3 માટે શું શોધવાનું આપણે Q3 વર્ગ શોધવાનો. એટલે આપણે Q3 વર્ગ શોધીએ. Q3 વર્ગ આમાં શું લખેલું આપણે એનના છેદમાં 2મું અવલોકન લખેલું. તો અહીંયા જ્યારે 1 આવે 2 આવે 3 આવે એટલે ખાસ ધ્યાન રાખવાનું. જ્યારે Q1 આવે તો એનના છેદમાં 4મું અવલોકન, અને આ 3 છે એટલે આગળ એનના છેદમાં 4મું અવલોકન જ છે, પણ આગળ 3 મૂકી દેવાના. આગળ કેટલા મૂકવાના? 3. તો હવે આગળ જોઈએ આપણે 3. એન તો આપણી પાસે 60 છે જ, ભાગ્યા 4મું અવલોકન. 60 એટલે કેટલા થયા? તો 60 ભાગ્યા 4 એટલે 15, અને 15 ગુણ્યા 3 એટલે 45મું અવલોકન. હવે 45મું અવલોકન શેમાં આવે? તો 45નું અવલોકન આપણે જોઈએ તો એ પણ ક્યાં આવે છે? આ 45મું અવલોકન 47માં જ આવી જાય. એટલે એ પણ ક્યાં આવે છે? 47માં. એટલે એ પણ વર્ગ કયો થયો? 200 થી 300. એટલે પેલી જે વિગતો હતી એની એ જ વિગતો બધી અહીંયા આવવાની. કઈ? L બરાબર 200, CF બરાબર 23, F બરાબર 24 અને C બરાબર 100. સૂત્ર કયું આવશે એ ફક્ત જોઈ લે. Q3 બરાબર L વત્તા અહીંયા n/2 હતું એની જગ્યાએ 3 n/4 માઇનસ CF છેદમાં F ગુણ્યા C. સેમ આખો દાખલો સેમ જ થવાનો. L બરાબર કેટલા? 200. કેમ 200 લીધા? તો આ જે છે એ 30 હતા એ બી 47માં જ આવેલા, એટલે બધી વિગતો એને જ આવેલી. આમાં પણ એવું જ આવ્યું. આપણા 45 છે ક્યાં આવ્યા? તો 45 47માં આવ્યા. એટલે એની ઉપર CF, એની સામે F અને L એટલે કેટલા થયા? 200 એટલે એને એ જ વસ્તુ થઈ. એટલે આપણે ફરીથી ગણતા નથી, તમને વધારે ટાઈમ ન જાય. ચલો n/, આ જે કેટલા છે એ 45 આવેલા છે તો એ 45 લખી દે. CF કેટલા છે? તો આપણે આગળના દાખલામાં લખી આવીએ CF. તો CF હતા 23. F કેટલા છે? 24 અને ગુણ્યા 100. એટલે 200 વત્તા 45માંથી 23ને આપણે માઇનસ કરીએ તો 22/24 ગુણ્યા 100. એટલે 200 વત્તા 22 ગુણ્યા 100 એટલે 2200 અને ભાગ્યા 24. પછી શું આવવાનું? તો 200 વત્તા 2200 ભાગ્યા 24 એટલે 91.67. એટલે છેલ્લો જવાબ આવે 291.67. આપણો Q3. અને Q3 આજે આવ્યો એ આપણે કિલોમીટરમાં લખી દેવાનો. શેમાં લખી દેવાનો? કિલોમીટરમાં. ચલો હવે આગળનો દાખલો જોઈએ એકાદ. ત્યાર પછી આપણને શું પૂછેલું છે? તો આપણને પૂછેલું છે D8. D8 એટલે ફરીથી શું શોધવાનો? D8 વર્ગ શોધવાનો. અને 8D આવ્યો એટલે અમે પહેલામાં શું મૂક્યું? n/2. અહીંયા શું મૂક્યું? n/4. પર Q3 છે એટલે આગળ 3. તો અહીંયા શું મૂકીશું? D8 છે પણ D છે. D એટલે શું આવશે? તો 10 આવશે. એટલે આપણે લખીશું 8 અને n/10 મું અવલોકન. જો D 7 હોય તો આગળ 7 અને n/10 જ, કેમ કે D એટલે દશાંશક એટલે 10 અને P આવે ત્યારે છેદમાં 100 મૂકીશું. યાદ શું રાખવાનું છે? M આવે ત્યારે n/2. આ M આવે ત્યારે. Q1 આવે ત્યારે n/4. Q3 આવે ત્યારે n/4 જ, પણ આગળ 3. D આવે ત્યારે n/10. D 4 આવે ત્યારે n/10 જ, પણ આગળ 4. એ જ રીતના P આવે ત્યારે n/100. P 10 આવે ત્યારે તો આગળ 10 અને n/100. એટલે એ રીતે આપણે યાદ રાખીએ તો આપણને ઇઝીલી યાદ રહેશે. તો n કેટલા છે આપણા? તો n તો તમને ખબર જ છે 60 છે. એટલે 60/10 મું અવલોકન. એટલે 60 એટલે કેટલા આવવાના? 6. એટલે આપણો જવાબ આવે 48મું અવલોકન. એટલે 48મું અવલોકન એટલે D8 વર્ગ કયો કહેવાય? તો 48 એટલે ફરીથી આ 47માં આવતા નથી. જોજો હવે 54માં આવે છે. એટલે 54ની સામે કેટલા થયા? 300 અને 400. એટલે આપણો વર્ગ થયો 300 અને 400. આપણે શું શોધીશું? પહેલાં L એટલે મેં તમને શું કીધું? આ બંનેનો સરવાળો 300 વત્તા 300 ભાગ્યા 2 એટલે L કેટલા આવવાના? 300. CF એટલે શું? આની ઉપર કેટલા છે? આ CFનું ખાનું છે. એની ઉપર કેટલા છે? 47. અને F એટલે એની સામે કેટલા છે? 7. એટલે CF બરાબર 47, F બરાબર 7. અને C બરાબર આ બંને વચ્ચેનો ગેપ 300 થી 400 એટલે કેટલા? 100.
ચલો એટલે આ દાખલો પણ થઈ જાય. એટલે આપણે લખીશું D8 બરાબર L વત્તા પેલામાં n ના છેદમાં 2 લખેલા, અહીંયા n ના છેદમાં 4 લખેલા, આગળ 3 લખેલા, અહીંયા n ના છેદમાં 10 અને આગળ 8. ત્યાર પછી માઇનસ CF તો છે જ, છેદમાં F પણ છે અને ગુણ્યા C પણ છે. L આપણે જે શોધ્યો તે તો L અહીંયા લખેલો છે આપણે કેટલો, તો L બરાબર 300, એટલે અહીંયા લખી દઈશું 300. આ તો આપણે શોધી જ લીધા કેટલા, 48, એટલે અહીંયા લખીશું 48. CF કેટલો 47, F કેટલો 7, CF 47, F 7 અને ગુણ્યા 100 કરી નાખીએ. 300 વત્તા 48 માઇનસ 47 એટલે કેટલા આવવાના, તો 48 માંથી 47 જાય તો ફક્ત 1 વધે, છેદમાં 7 ગુણ્યા 100. એટલે આપણો જવાબ શું આવવાનો હવે, 300 વત્તા 1 ગુણ્યા 100 એટલે 100 ના છેદમાં 7. એટલે 300 વત્તા 100 ભાગ્યા 7 એટલે કેલ્ક્યુલેટરમાં તમે કરો એટલે 14.29 થાય. એટલે છેલ્લો જવાબ આવે 314.29, આ D8. અને આપણી રકમ કિલોમીટરમાં છે એટલે અહીંયા આપણે લખીશું કિલોમીટર. છે કેટલું ઇઝી, આપણ એકદમ સરળતાથી આપણને જવાબ આપણો આવી ગયો. હવે આપણે છેલ્લું શું શોધવાનું છે, તો P62. P એટલે શતાંશસ્થ અને શતાંશસ્થ એટલે તમારે n ના છેદમાં કેટલા લેવાના, 100. હવે P શોધવાનું કયું એના પર આધાર રાખે કે આપણે શું લેવાનું છે. તો આપણે શોધવાનું છે P62. શું શોધવાનું છે, P62. તો P62 પહેલાં વર્ગ શોધવાનો, એટલે આપણે શું કરીશું, આગળ 62 અને અહીંયા લખીશું n ના છેદમાં 100. શું આવશે અત્યારે 100. પેલામાં 10 હતું, દશાંશક એટલે આ શતાંશક એટલે આમાં શું આવવાનું, 100 આવવાનું. ચલો આગળ તો 62 છે જ, અહીંયા 60 છે ને છેદમાં 100 છે. 62 60 એટલે 0.60 થવાના, અથવા તમે 0.6 પણ લખી શકો. અને એનો બંનેનો ગુણાકાર આપણે કરીએ એટલે આપણો જવાબ કેટલો આવે, 37.2. ફરીથી પેલી જ વસ્તુ થઈ, 37.2 એટલે 23માં નહીં આવે પણ 47માં આવે. તો કેટલો સરળ દાખલો કહેવાય. આપણે બધું આટલું તમને લાંબુ નહીં પૂછે, પણ આ જે આપણે શોધેલું એને એ જ વસ્તુ પાછી રિપીટ થઈ. એટલે L બરાબર આ 200 આવવાના, CF બરાબર 23, F બરાબર 24 અને C બરાબર 100. ખાલી શીખવા માટે આ દાખલો છે એટલે આ દાખલો બહુ જ કામનો ગણાવી શકાય. બધી જ વસ્તુ આપણે ક્લિયર થઈ ગઈ. સૂત્ર મૂકીશું P62 L અને આગળ લખીશું 62 n માઇનસ 100. પેલું CF તો છે જ, છેદમાં FB છે ને ગુણ્યા C. L આપણે આગળના દાખલામાં લીધેલું એ પ્રમાણે અહીંયા જે લીધેલા તે જ લઈ લે. L બરાબર 200. આ તો આપણે શોધ્યા અત્યારે 37.2. CF બરાબર આપણે લીધેલા 23, F બરાબર 24 અને ગુણ્યા 100. કેમ, તો આપણે આમાં જોયેલું કે 30 શેમાં સમાતા હતા, તો 47માં. આ દાખલામાં 45 શેમાં જતા હતા, 47માં. 37 પોઈન્ટ આ જે આવ્યો 2 એ પણ 47માં સમાય છે. એટલે બધી રકમ એની એ જ રહેવાની છે. એટલે આપણે ફરીથી એ ગણી નથી, આપણને ખબર જ છે એટલા માટે. તો એ લખીશું 200 વત્તા 37.2 માંથી 23 જાય તો 37.2 માં તમે 23 ને માઇનસ કરો એટલે 14.2 છેદમાં તો 24 છે જ અને ગુણ્યા 100. એટલે 200 વત્તા 14.2 ગુણ્યા 100 એટલે થાય 1420 ભાગ્યા 24. હવે શું કરીશું, તો 200 વત્તા 1420 ભાગ્યા 24 એટલે 59.17 થાય. અને છેલ્લો જવાબ આપણો આવે 259.17 P62 લખીશું કિલોમીટર. એટલે બહુ જ અગત્યનો અને ઇઝી દાખલો. તો સમજવાનું તમારે ફક્ત કેટલું છે કે તમારે શું શોધવાનું. જો m વર્ગ શોધવાનો હોય તો શું લખવાનું, n ના છેદમાં 2. જો Q1 શોધવાનો હોય તો કેટલા લખવાના, n ના છેદમાં 4. જો Q3 હોય તો n ના છેદમાં 4 જ પણ આગળ લખી દેવાના 3. પછી D5 શોધવાના હોય તો n ના છેદમાં 10 જ લેવાના પણ આગળ લખી દેવાના 5. અને D6 હોય તો આગળ 6. ત્યાર પછી P હોય તો n ના છેદમાં 100 પણ P70 હોય તો આગળ લખી દેવાના 70. પછી સૂત્ર આપણું જે છે તેનું એ જ સૂત્ર બધા આપણે વાપરવાના છે. એટલે બહુ સરળ દાખલો ગણાવી શકાય. ગુણ આપેલા છે અને વિદ્યાર્થીઓની સંખ્યા છે. વર્ગ અને આવૃત્તિ આપણને આપેલી છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60 અને 60 થી 70. બે વસ્તુ આપણે શોધવાની છે. જો 30% વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય
તો કેટલા પાસ થાય? 70%. તો પાસ થવા માટે જરૂરી ગુણ મેળવો, એટલે કેટલા ગુણની આપણને જરૂર છે કે એટલા ગુણે પાસ થાય. તો 30% વિદ્યાર્થીઓ નાપાસ થયા એટલે આપણે બે વસ્તુ શોધી શકીએ. ક્યાં તો આપણે P30 શોધી શકીએ, ક્યાં તો આપણે D3 શોધી શકીએ. બંને વસ્તુ સેમ જ છે. આપણને એવું લાગે કે D3 અને P30 અલગ છે. 10માંથી 3 એટલે 30% જ કહેવાય અને 100માંથી 30 એટલે પણ 30% જ કહેવાય. બંને તમે શોધો, બંનેનો જવાબ સરખો જ આવે. જો સૌથી વધુ ગુણ મેળવનારા 5% વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની હોય તો તેના કેટલા ન્યૂનતમ ગુણ, એટલે કેટલા ન્યૂનતમ ગુણ કેટલા હોવા જોઈએ? 5%ને જ આપે તો ન્યૂનતમ ગુણ આપણે 100માંથી માઇનસ કરીએ તો કેટલા આવે? 95%. એટલે આપણે P95 શોધવું પડે. એટલે આપણે શું કરીશું? આમાં P95 ને આમાં પણ P શોધવા કરતાં આમાં આપણે D શોધીએ. એટલે એકમાં આપણે D શોધીએ અને એકમાં આપણે P શોધીએ. પણ તમે પણ દાખલો કરજો P30 થી, તો પણ તમારો જવાબ જે D3 છે એટલો જ આવવાનો છે. એટલે કોઈ પ્રોબ્લેમ એમાં પણ થવાનો નથી. ચલો શરૂઆત કરીએ. પહેલાં જ્યારે આ રીતનું આપેલું હોય તો આને શું કહેવાય? વર્ગ, અને આવૃત્તિ કહેવાય. તો સૌથી પહેલાં આપણે CF શોધવું પડે. એને કહેવાય સંચયી આવૃત્તિ. એટલે પહેલાં લખવાના 4, 4માં 7 ઉમેરે તો કેટલા થાય? 11, 11માં 11 ઉમેરે તો કેટલા થાય? 22, 22માં 14 ઉમેરે તો કેટલા થાય? 36, 36માં 9 ઉમેરે તો કેટલા થાય? 45, 45માં 7 ઉમેરે તો કેટલા થાય? 52, અને 52માં 3 ઉમેરે તો કેટલા થાય? 55. એનો મતલબ કે આ ટોટલ પણ કેટલા હશે? 55 હશે. અને એકવાર જોઈ લેવાના કે 55 છે કે એ જ હોવા જોઈએ. તમને વાત કરીએ એ પ્રમાણે આ કેટલા છે? 30%. એટલે આપણે ક્યાં તો D3 શોધી શકીએ, ક્યાં તો આપણે P30 શોધી શકીએ. બંને વસ્તુ કેવું છે? સરખું. તો સૌથી પહેલાં આપણે D3ની શરૂઆત કરવાના છે. એટલે આપણે પહેલાં શોધવું પડે D વર્ગ. શું શોધવું પડે? D વર્ગ. જેમ કે આપણે પહેલાં મધ્યસ્થ વર્ગ શોધીએ એમ D વર્ગ, પર D કયો છે? તો અહીંયા 3 છે એટલે અહીંયા 3. જો 4 હોય તો 4, 5 હોય તો 5. અહીંયા D 30% છે એટલે આપણે D3 લીધું. જો કદાચ આપણે P લેવું હોય તો Pમાં કેમ આપણે 30 લઈએ છીએ? તો જોજો D એટલે કેટલા આવે? દશાંશક D1, D2, D3 એમ કેટલા આવે? D 10 સુધી આવે. 10 એટલે 100% જ કહેવાય. તો 30% એટલે 3. એમ P1 કેટલા આવે? P1, P2, P3 ડાયરેક્ટ P કેટલા સુધી આવે? 100 સુધી આવે. એટલે આપણે P30 પણ લઈ શકીએ. P30 અને D3 કેવા છે? સરખા જ છે. એટલે P30 તમે શોધો કે D3 શોધો, કોઈ પ્રોબ્લેમ આવવાનો નથી. ચલો આપણે D3 થી શરૂઆત કરીએ, કેમ કે આપણે એકમાં P95 શોધવાના છે. તો પહેલાં તો આગળ શું લખવાનું? તો આપણને સૂત્ર અને ખબર છે કે જે આ D જે કહેવાય, એટલે જે n/10મું અવલોકન. કેટલામાં અવલોકન છે? n/10મું અવલોકન. અને DJ બી કહેવાય. તો DJ એટલે અહીંયા જે, તો અહીંયા જેની જગ્યાએ પર આપણે કેટલા લખવાના? D3 છે એટલે 3. n કેટલા છે? 55. તો 55/10મું અવલોકન એવું કહેવાય. 10 કેમ લખ્યા? કેમ કે DJ છે. જો PJ હોય તો કેટલા લખવા પડે? 100 લખવા પડે. DJમાં 10 અને PJમાં 100. D એટલે દશાંશક અને P એટલે શતાંશ. શતાંશ એટલે 100. ચલો 55 ગુણ્યા 3 કેટલા થશે? એનો ગુણાકાર કરી નાખવાનો. અને એવું ન કરવું હોય તો આપણે શું કરી શકીએ? જો તમારે કરવો હોય તો 55 ગુણ્યા 3, 55 ગુણ્યા 3 એટલે 50 ગુણ્યા 3 150, 150 ને બીજા આપણે 15 મૂકી દઈએ તો 165 થાય. એટલે 165 આપણે અહીંયા મૂકી શકીએ અને છેદમાં 10. અને એવું ન કરવું હોય તો 55/10 એટલે 5.5. તો પણ જવાબ કેટલા આવવાનો છે? સેમ જ આવવાનો છે. 1 પોઈન્ટ કાપી કાઢીએ આપણે, કેટલા આવશે? 16.5. અને અહીંયા મું અવલોકન તો છે જ, એટલે 16.5મું અવલોકન. હવે 16.5મું અવલોકન CFમાં ક્યાં આવે તે જોવાનું. તો CF આપણે જોઈએ. અહીંયા CF આપણે જોઈએ, આ CF છે. તો 16.5 ક્યાં આવવાના? અહીંયા તો 16.5 અહીંયા આપણે 22ની અંદર આવી જાય છે. તો 22ની અંદર આવી જાય એનો મતલબ કે 22ની ઉપર જે છે એને આપણે CF તરીકે લઈશું. 22ની સામે જે છે એને આપણે F તરીકે લઈશું. અને 22ની સામે જે વર્ગ છે એમાં આ રીતની ક્રોસ લાઈન બનાવવાની અને પછી લખવાનું L બરાબર આ 20 વત્તા આ 20, એટલે 20 વત્તા 20/2. એટલે L બરાબર કેટલા આવે? 20. ફરીથી એક વાર જોઈ લેજો. આ 16.5 શેમાં આવ્યા? 16.5 11માં તો આવે નહીં, એટલે શેમાં આવે? 22માં. 22ની ઉપર CF, એની સામે F અને પછી આ L. એટલે આપણો દાખલો પૂરો થઈ જાય. અને એમાં કેટલાનો ગેપ છે?
10નો, તો એ આપણો સી કહેવાય. એટલે તમે 10મા ધોરણમાં એચ કહેતા એને. ચલો શરૂઆત કરીએ, સૂત્ર મૂકીએ. D3 બરાબર શું લખીશું? L વત્તા પેલું n/2 લખતા ને એની જગ્યાએ અહીંયા ખાલી 3 અને n/10 લખવાના કે D3 છે. D4 હોય તો અહીંયા 4 મૂકતે. માઇનસ CF છેદમાં F ગુણ્યા C. L ને બધું આપણી પાસે છે જ. જો અહીંયા આપણે જોઈ શકીએ L કેટલા છે? તો L 20 છે. તો અહીંયા આપણે લખી દઈએ L ની જગ્યા પર 20. ચલો 3 તો છે જ, પણ એ આખો જવાબ આપણી પાસે 3n/10 એનો આખો જવાબ આપણી પાસે છે જ આવ્યો 16.5. આ 3n/10 એટલે આપણે સીધા જ અહીંયા 16.5 લખી શકીએ. CF કેટલા છે? તો CF મેં તમને અહીં કીધું આની ઉપર લેવાના છે એટલે કેટલા? 11. F મેં શું કીધું? એની સામે લેવાનું છે એટલે F બી કેટલા છે? તો એ પણ 11 જ છે. ઓકે, ચલો ત્યાર પછી વાત કરીએ અહીંયા કેટલા છે? C. તો C બરાબર બધા વચ્ચેનો ગેપ કેટલો છે? વર્ગ લંબાઈ તો 10 એટલે અહીંયા લખીશું 10. એટલે આ રીતે આપણું આખું સૂત્ર છે અને દાખલાની રકમ આપણને મળી ગઈ. 20 વત્તા 16.5 માંથી 11 માઇનસ કરીએ આપણે એટલે 5.5 અને છેદમાં 11 ગુણ્યા 10. આટલી વસ્તુ ક્લિયર થઈ છે. હવે શું કરીશું? આ બંનેનો ગુણાકાર એટલે આપણે શું કરીશું? 20 વત્તા 5.5નો ગુણાકાર 10 સાથે કરીએ એટલે થશે 55/11. અને 20 છે એટલે 20નો 20 રહેવા દઈએ. 55/11 કરીએ એટલે કેટલા આવશે? 5. અને 20 વત્તા 5 એટલે કેટલા થશે? 25. અને આપણને જે જવાબ પૂછેલો હતો કે 25 ને એમાં ગુણનો દાખલો છે એટલે આપણે શું લખવું પડે? 25 ગુણ. હવે આપણને શું પૂછેલું છે અહીંયા કે 30% વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય તો પાસ થવા માટે જરૂરી ગુણ મેળવો. તો પાસ થવા માટે જરૂરી ગુણ કેટલા છે? તેથી આપણે એવું લખી શકીએ કે તેથી નાપાસ થનાર વિદ્યાર્થીઓ ઓછામાં ઓછા 25 ગુણ મેં તો નાપાસ, વધુમાં વધુ એને કેટલા ગુણ મેળવવા પડે? 26 ગુણ મેળવવા પડે. 25 ગુણ એ શું થાય છે? નાપાસ થાય છે. એટલે આપણે લખવું પડે માટે પાસ થવા માટે 25 નાપાસ તો કેટલા જોઈએ? વધુમાં વધુ 26 ગુણ જરૂરી છે. વધુમાં વધુ નહીં પણ કેવા? ઓછામાં ઓછા 26 ગુણ તો એને આવવા જ જોઈએ. એટલે નાપાસ તો એ 25 થાય છે પણ ઓછામાં ઓછા 26 ગુણ જો એને આવી જાય તો એ શું થઈ જાય? એ પાસ થઈ જાય. એટલે ઓછામાં ઓછાની જગ્યાએ આપણે વધુમાં વધુની જગ્યાએ શું લખવું પડે? ઓછામાં વધુ. અથવા તમે એવું પણ લખી શકો પાસ થવા માટે 26 ગુણ જરૂરી છે. વધુ કે ઓછું તમે નહીં લખો તો પણ ચાલે. જરૂરી એ નથી, જરૂરી તો આપણા દાખલો છે 25 ગુણ. ઓકે, ચલો હવે આપણને બીજો પૂછેલો છે. જો સૌથી વધુ ગુણ મેળવનારા 5% વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની હોય તો કેટલા લાયક કહેવાય? તો ઓછામાં ઓછા 95% વિદ્યાર્થીઓ મેળવે માર્ક્સ તો આપણે એ લાયક કહેવાય. તો આપણે P95 શોધી કાઢીએ. ચલો પહેલાં જે રીતના કર્યું એ પ્રમાણે D3 વર્ગ શોધો એ જ રીતના અહીંયા શું શોધવાનું છે? P95 વર્ગ. એને શું કહેવાય? PJ. હવે PJનું સૂત્ર શું આવે? જે n/100. અહીંયા શું મૂકેલું? 10. અહીંયા કેટલા મૂકવાના? 100. મુ અવલોકન. જે કેટલા લેવાના છે? તો 95. n કેટલા છે? તો 55 અને છેદમાં 100. સેમ જ પ્રોસેસ છે, ખાલી D ને G નો ફરક છે, બીજું કોઈ ફરક નથી. D ને P નો. 95 ગુણ્યા 55 કરીએ અથવા 55 ને 100 વડે ભાગીએ. આપણને જે યોગ્ય લાગે તે આપણે કરી શકીએ. અહીંયા શું કર્યું? આપણે આ બંનેને ગુણાકાર કરી નાખ્યો. અહીંયા આપણે આ રીતના કરીએ 95 છેદમાં જે આ છે 55 0.55. અને તમે એવું નહીં કરવું હોય તો આ બંનેનો ગુણાકાર કરે તો પણ ચાલે. છેલ્લો જવાબ તો એ જ આવવાનો છે આપણો. કયો? 52.25. આ 52.25મું અવલોકન આપણો જવાબ આવ્યો. હવે આ 52.25 ને આપણે ક્યાં જોવાના? CFમાં. તો અહીંયા આપણે લખવું હોય તો લખી લઈએ CFમાં. એમાં જોટા. CFમાં શું કહેવાનું? જોટા. ચલો CFમાં જોઈએ 52 ક્યાં આવે? તો 52.25 છે એટલે આવવાના ક્યાં? તો 52.25 52માં નહીં આવે પણ આમાં આવે 55માં આવે. અને આપણે શું કર્યું પછી? આની ઉપર લીધું તો અહીંયા પણ આની ઉપર લઈએ CF. એટલે અહીંયા લખવું હોય તો લખી શકીએ CF કેટલા આવ્યા છે? તો CF આવ્યા 52. ચલો એની સામે પછી લીધેલું આવ્યું. એની સામે તો આની સામે શું છે આવ્યો? તો 3. એટલે F બરાબર કેટલા? 3. તો અહીંયા લખી દઈએ આપણે F બરાબર 3. પછી શું કરેલું આપણે?
તો પછી અહીંયા જે જ્યાં છે ત્યાં એક ક્રોસ આપણે આ રીતની લાઈન પર જેમાં છે એમાં એની ઉપરની એટલે 60 વત્તા 60 એટલે L બરાબર 60 વત્તા 60 ભાગ્યા 2 એટલે 60 જ આવે. આવું શા માટે મેં કરું છું કે કેટલીક વાર અહીંયા 59 પર આવે તો 59.5 આપણો L આવે એટલે અહીંયા L બરાબર કેટલા આવવાના 60 અને C બરાબર કેટલા છે 10 કેમ કે 10નો ગેપ છે. હવે આપણે સરળતાથી દાખલો કરી શકીએ. ચલો સૂત્ર મૂકીએ આપણે. જે પહેલામાં સૂત્ર હતું એ આવ્યું જે D3 હતું એની જગ્યાએ P95 અને તમારે અહીંયા P30 મૂકીને પણ દાખલો કરવાનો છે. ચેક કરજો અને કોમેન્ટ કરજો. L પ્લસ અહીંયા જે છે એ જ વસ્તુ આપણે અહીંયા કરેલી છે એટલે અહીંયા શું મૂકીશું આપણે 95 55ના છેદમાં 100 અને માઇનસ CF છેદમાં F ગુણ્યા C. L કેટલા છે તો અહીંયા આપણે લીધા 60 છે. ઓકે પ્લસ 95 આખો જવાબ આવી ગયો કેટલો 52.25. CF કેટલા લીધા તો 52. F કેટલા છે તો 3 અને C કેટલા છે તો 10 એટલે 60 વત્તા 52.25 માંથી 52 જાય તો 0.25 આવે અને છેદમાં 3 ગુણ્યા 10 કેટલા છે 10. 100 નહીં પણ 10 છે એટલે 60 વત્તા હવે 10 ગુણ્યા 0.25 એટલે 2.5 એક પોઈન્ટ નીકળી જાય અને છેદમાં 3. હવે 2.5 છે અને આપણે 3 વડે ભાગી કાઢીએ એટલે 60 વત્તા 2.5 ભાગ્યા 3 એટલે 0.83 એટલે આપણે જવાબ કેટલા આવવાનો 60.83 કેટલા ગુણ એ શું લખવાનું આપણે ગુણ એટલે P95 જે આપણો જવાબ આવે એ 60.83 ગુણ આપણો જવાબ આવે. એટલે જે ન્યૂનતમ એને ઓછામાં ઓછું શિષ્યવૃત્તિ મેળવવી હોય તો એને ઓછામાં ઓછા કેટલા ગુણ મેળવવા પડે 60.83 ગુણ મેળવવા પડે. મેઇન ઇમ્પોર્ટન્ટ આપણું આ છે. લખતા આવડે કે નહીં આવડે એની સાથે કોઈ મતલબ નથી પણ લખવું હોય તો તમે લઈ શકો ઓછામાં ઓછા 60.83 ગુણ હશે. કોણે જો એ પૂછેલું છે કે 5% વિદ્યાર્થીઓ આખું સેમ જ લખી દેવાનું તેમના ન્યૂનતમ ગુણ કેટલા હશે તો આ કેટલાની જગ્યાએ તમે 60.83 લખી દેવાના. બીજું કંઈ જ કરવાનું નહીં. પાસ થવામાં જરૂરી ગુણ મેળવો તો પાસ થવામાં જરૂરી ગુણ કેટલા હશે તો પેલા મારો 25 આવેલા બસ એ જ પ્રમાણે કરવાનું. બીજું કંઈ જ આપણે જવાની જરૂર નથી. ઓકે એટલે આ દાખલો એકદમ સરળ હતો તમને સમજ પડી ગઈ હશે. નેક્સ્ટ ટાઈમ જ્યારે